આજે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ નવી પ્રભાતે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ત્યાં કે જેને પૃથ્વી પરનો સ્વર્ગ માનવામાં આવે છે। છોટાઉદેપુરથી 47 કિલોમીટરનો પ્રવાસ ખેડી અને ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી હતી અને અલૌકિક નજારો ગુજરાત ફર્સ્ટના દર્શકોને પીરસવાની તક ઝડપી। અહીંના પ્રાકૃતિક સૌંદર્યને જોઈ એવો અહેસાસ થાય છે કે જાણે કુદરત સ્વયં અહીં વાસ કરે છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પર્વતોની હારમાળા વચ્ચે લીલાછમ જંગલોની લીલી ચાદર ઓઢેલ એવા નાનકડા ગામ તુરખેડામાં પ્રવેશ કરતાની સાથે જ પૃથ્વી પરના સ્વર્ગનો અહેસાસ પર્યટકો કરે છે। ચારો તરફ ડુંગરોની હારમાળા અને લીલાછમ જંગલો તો બીજી તરફ નર્મદા નદીનો કાંઠો તુરખેડાની પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરી આપે છે। અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો પ્રવાસ પણ ખેડતા હોય છે। કહેવાય છે કે ડુંગરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક રાડ પણ પાડતા હોય છે कि कुछ दिन तो गुजारो छोटाउदेपुर में। उल्लेखनीय है कि आ प्राकृतिक सौंदर्य धरावता विस्तारमा बस एक ज ट्विस्ट आवे छे कि ज्यां क्यांक ने क्यांक हजी पण भौतिक सुविधाओनो अभाव जोवा मळे छे। अहीं तो तुरखेडामां तो बहुत मोटा मोटा डूंगरो छे। बहारना लोको प्रवासी घणा एम जोवा जेवुं छे। बहारना लोकोने हारुं छे अहीं डूंगरो जोवा जेवुं बधुं, पण जो प्रवासी लोग बहार आवे छे एमने रस्तामां पाणीनी तकलीफो पड़े छे, पछी रोडना तकलीफो पड़े छे, पछी प्रवासी लोग आवे अहीं थोड़ोक टाइम एम तेम करे पछी पाछा निकળી જાય છે। છોટાઉદેપુર જિલ્લાનું તુરખેડા ગામ છે। અહીંયા છેક નર્મદા કિનારો આવેલો છે। તે પ્રવાસી સ્થળ તરીકે ઓળખે છે। માણસો પણ હવે અહીંયા આવે છે ખરા, પણ અહીંયા રોડની કે કોઈ સુવિધા નથી। તો સરકારને અમારે એટલી માંગ છે કે રોડની સુવિધા કરે। ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે નવા વર્ષની નવી પ્રભાત સૂર્યનોદય થઈ રહ્યો છે। આ સૂર્યનોદય અનેક કિરણો જેની વિશ્વને પ્રજ્વલિત કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ આપને લઈને આવી છે જ્યાં કહેવાય છે કે કુદરત સ્વયં વાસ કરે છે તેવા છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવસમા ગણાતા તુરખેડા ગામ। ડુંગરોની હારમાળા વચ્ચે વસેલું આ તુરખેડા ગામ લીલાછમ જંગલોની જાણે કે ચાદર ઓઢેલું હોય આ વિસ્તાર, નર્મદાના કાંઠે વસેલું આ તુરખેડા ગામ જ્યાં કહેવાય છે કે કુદરત સ્વયં વાસ કરે છે, જેને લઈ અહીં અનેક પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લે છે અને અહીંના જે પ્રાકૃતિક સૌંદર્યની જે સુવાસ છે પોતાના કેમેરામાં કંડેર કરી અને પોતાના દેશ પોતાના વતન સુધી આ યાદોને લઈ જતા હોય છે। પરંતુ આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે, ત્યારે અહીંના જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં જે ભૌગોલિક સુવિધાઓની જે અછત છે તેને દુરસ્ત કરવામાં આવે, જેને લઈ આ તુરખેડા ગામની પ્રાકૃતિક સૌંદર્યની જે સુવાસ છે તે દૂર દૂર સુધી ફેલાય। તૌફીક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।